ફ્રેન્ડ છે મારી માં 3 વાર આવી ફ્રેન્ડ છે આવ્યું દેવીઓ જોયું બાપ અમને તો દેવીઓ મળે નહીં હો અને ધન્યવાદ દેવો છે કારણ કે 3 વાર આવી તો અમારે દેવીનું પાત્ર લે પૂરી તો કાંઈ અંદર બહાર પણ એને નથી પૂરવી ભલે વહી જાય મને તો દયા આવી ગઈ બાપ જાઓ જો માતેશ્વરી જાઓ પાપી બેસરો સહાર ભાઈ તારા ભક્તને જોડાને છોડે માં હાયરાજી આવો કઈ નાતી નથી મારા કડે વાય મોકલ મહાકાળને જરૂર તારી સહાય કરશે બહુ સારું માં અલે અરજી મારતો ન લાવવો પણ ભૈયા એમના મરી જવાનો સામના હજી તો ડોળા કાઢે છે હીબરી જેવા મરી જવાનો કહું છું ખબરદાર અવાજ આયા નહીં હવે સમજી જા ટૂંકમાં આવી ગયું છે મહારાજ હજી તારે બોલાવી લે આ તો જોધપુરની નગરી હો કોઈને બીક ન લાગે અમને આ બધા તારો હાજી દાદા કેવા સમજી જાય પણ ટૂંક સમય આવી ગયો છે બધા હા આયા ગમે એટલા આવે એટલાની જગ્યા છે એવો દસમું હું આજે વાય કરે
દિલ મારે જો રે માતાજી દિલ મારે જો રે હવે દિલ મારે જો રે મહાકાલી દિલ મારે જો રે
યશોદા પ્રણની જય કોણ છો ક્યાંથી આવો છો એમ શા માટે આવ્યા છો અરે આ તમારો ભક્તરીઓ મહાકાળી જોડાવી જાઓ હું પણ જાણું છું મહાકાળી કે તું ખપ્પર જોગણી છો તારા ખપ્પરથી કોઈ મારું નથી આજ તું એટલા માટે લાચાર છો કે એ પણ હું જાણું છું કે આજ તારો રામ દ્વારકાની જાત્રાએ છે એની રજા નથી એ પણ હું જાણું છું એટલા માટે જ આ તારા ભક્ત ઉપર અમે આવા હાલ કર્યા છે મહાકાળી જો તમારા સનાતન ધર્મની અંદર કોઈ હોય તો આને છોડાવી જાઓ આજ મારે જોવો છે તમારો રામ કોણ છે હા માતા આ પાપી બાદશાહનો સહાર કરો માં અને તારા ભક્તને સોદાની જેલમાં છોડાવી માં બહુ સારું માં હજી તે આ મહાકાળીને બોલાયા હવે તારા રામને દેખાડને આવશે આવશે પ્રધાન આવશે વિશ્વાસ રાખ હે ગોવાળ આ મહાકાળી માતોને ચમત્કાર તો જોયો જોયો ને હવે એક બાકી રહ્યું છે તારા રામને બોલાવી લે ને આવી જા પ્રધાન આવી જા છે હમણે તો બોલાવી લે તારા રામને યાર યાર એને મો પણ જોઈ લેવી હા વાયા કરે મારા
કોણ છે આ એ સબૂર કર પ્રધાન ક્યાંથી આવો ઓ કરણગઢથી આવું છું પ્રધાનજી પણ આટલો બધો કરો ચાલો છે મારા તમને. રામનો કરો છે મને તો તારા રામને મોકલી દેવાય ને એ હનુમાન એ ક્યાંથી આવો ગઢથી આયા છો એમ ને કોને ભાઈ તારા ભક્ત હરિયે તો બિચારો પડ્યો એને હું હવે તું છોડાવી લઈ જવાનો ક્યાં લઈ જવું ભાઈ હવે એને ના કાંઈ કામ નથી એ આ અવાજ નહીં હો જોધપુર નગરી છે ભાઈ થઈ લાગો છો તમારો ભાલો ગોઠવો છે ક્યાંથી નીકળી ગયા એ વિરમજી આવી ગયો છે ત્યારે અને હું પાવર આવી ગયો તારા વિરમદેવ નો પાવર એટલો બધો આવી ગયો અને એન્ટેલ ના પાર મારવાનો એ ગોળ આ ક્યાંથી આવ્યું ઈ તો કે આવા તો અમે ક્યાંથી નથી જોયા હવે અરે હો એ મહારાજા ઓ પ્રધાનજી કોણ એને બસાવ્યો છે હવે આમાં કાંઈ મને ટકો નથી પડતો આવો કોણ આવ્યો ઈ હે ગોવા કઈ બચ્ચા અરે તું આયો તેરથી કહે છે કે હમણે મારો રામ આવીને છોડાવશે હા બચ્ચા હા અરે ક્યાં છે તારો રામ હા બચ્ચા મારા રામના વાદા વાગ્યા પણ વાદા વાગ્યા બચ્ચા મારા રામના આજે તું જલ્દી બોલાવી લે ગોવા નહીંતર સમજી લે હેમ રાજાના દરબાર તારા માટે હવે ખુલી જશે હા બચ્ચા આજે હું જો મારા રામની શરણમાં તને નો નવો ને તો હજી મોટી જાય બચ્ચા અરે આમ તો હું તારા સનાતન ધર્મના ચીથરા ન ઉડાવું તો હું રોદા બરોબર વિચાર કરીને બચ્ચા પસ્તાવું પડશે હવે મારો રામ આવી રહ્યો છે બચ્ચા હવે અરે સમય તારા રામને બાદશાહને કોઈની પરવા નથી હું પણ જોઉં તારો કોકરને ગઢના તીરમાં કેવી તાકાત છે ગોવા એવું મારું આજે વાયો કરે હાજી આ દ્વાર કેમ બોલું થોડી સે બીજે બોલે બાદશાહના સિંહાસન પર બેસી જા આગળ
હું જોઉં છું કે ફોન તને બચાવે. હા વીરા ક્યાં વીરા ક્યાં હતો મારા ભાઈ તું જ્યારે તું દ્વારકાની યાત્રાએ ગયો તો મારા ભાઈ કે જ્યારે તું મને યાદ કર્યું મારા વિયા હલરાજ વિકા ભાઈ બહુ મોડું કર્યું મારા ભાઈ આ વીરા બસરે વીરા તું નરનો આવ્યો બહુ મોડું કર્યું મારા ભાઈ બહુ મોડું કર્યું વીરા આ વાત કેવાય છે તારા ભક્ત બધા સુનાર કર્યા વીરા કેવા ઝૂલ કર્યા વીરા સાંભળજો ભાઈ, આપણે આ છેલ્લો મંડળના નિયમ પ્રમાણે છેલ્લી ગુપ્તદાનની ઠેલી છે ભાઈ. આમાં કોઈ 550 હતી તો જે બધાએ બોલાવી ઘોર 5 10 25 રૂપિયા લખીને ઘોર કરવા કોઈ ન આવી શક્યા હોય એના માટે ભાઈ. અને છેલ્લી ઠેલીની અંદર ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ખાલી ન જવા દેતા. અને એવા વિશ્વાસથી કરજો વિશ્વાસ હોવો જોઈએ. અને દાન કરવું હોય તો એવા વિશ્વાસથી કરવું. એટલા માટે વડોદરાને જાજો ન કહેવાનું હોય, બહુ સમજુ માણસ છે, પણ ગુપ્ત દાનની ઠેલી લઈને આવે છે અમારા બે સ્વયંસેવકો ભાઈ. પ્રેમથી અથવા શક્તિ પ્રમાણે ગુપ્ત દાન કરજો. હરે હરે હાલો ભાઈ, તે સ્વયંસેવકો ઘરે ખાટું ખાલી આપજો. 15 થી 20 મિનિટનો પ્રોગ્રામ બાકી છો, એટલે ઘરે ખાવાની જગ્યાએ એમને પકડી રાખો. ઘરે ખાટું થઈને આપણે આ એક તપસ્યા જ કહેવાય. ધર્મનું કાર્ય જે હાલતું ને આપણે બેઠા એક તપસ્યા જ કહેવાય. ઘરે વાર ખાટું થઈને છોડે ગયું ન જોવાય. એટલે હાલ ચાલ વસી કરજો અને ખાલી 5 થી 10 15 મિનિટ જ છે ભાઈ. હાલો આપણે સ્વયંસેવકો હોતા રાખો ભાઈ ગુપ્તદાનની થેલી વાળા. હવે બાપા નાથી મુહૂર્ત કરો, લીંબાળી વાળા બાપા બસ નાથી મુહૂર્ત કરો. નાખો મારો બાપ કડો ભગવાન આપ્યું નાખો. બોલ વીરા હું સરી દ્વારકાની સાત્રા માટે જોની હા વીરા મારો ભાઈ ત્યારે મેં તને વસતા કીધું ભાઈ કે તારે શેઠે શંકર પડે ને ત્યારે મને યાદ કરજે. હું તારે હાજરો હાજર નૈયર છે. શું તું મારે તારો સનાતન ધર્મ વીરા સતના પાછળ હો વીરા આ કળજુમાં સતના પાછળ લેતો મારો ભાઈ તો આ બધું લોકના માની. હા હરજી, અને હું જાણું છું હરજી કે આ સુધારાનો બાદશાહ એક મારો ભૂલેલો માણસ. હે હરજી હા વીરા વીરા વિરુદ્ધને કેદી વધ કરા, વીરા હનુમાનજીને કેદી અંદર વધ કરા, આપણા નવદુર્ગા માતાને કેદી અંદર બંધ કરીને આપણી જે હિન્દુને ગાય રહી તેનો હા વીરા લોહી સાચો છે હરજી, લોહી સાચો છે આ સુધારાના બાદશાહ. પણ હરજી મને માફ કરી દે મારા ભાઈ. ના વીરા ના વીરા અને સુધારાનો બાદશાહ શહેર છે એને જરૂર આપણે ગદગદારી આધાર એ બાદશાહને જરૂર લેશો, જરૂર લેશો. તું મારે ચિંતા ના કર મારા ભાઈ, હા મારા ચિંતા ના કર.
400 રૂપિયા ભાઈ રામ ભરોસે આવશે. બોલો રામદેવજી મહારાજની જય. બોલો બાપ થાય ભાઈ. આ બધા મંડળ વાળા લઈને પછી જય તો જોરથી બધા બોલો. હારી પાત્ર વાળાને બોલવાનું, બીજા નહીં બોલવાનું. છેલ્લું 12મું વાયક રામાપીરનું આવ્યું છે. તો એવી તન મન ધનથી જે બોલો. ગુપ્તદાનમાં કદાચ પૈસા ન હોય, ન નખાય ને તો એનો છૂટવાનો રસ્તો છે. તન મન ધનથી જોરથી રામાપીરની જે બોલો. ઠેઠ દિવાળકા ને રણુજા સંભળાય એવી. દિલથી બોલો એટલે રણુજા સંભળાય. બોલ જય રામદેવજી મહારાજની જય. વાયકના પીરની જય. મારા વડવા દેવની જય. કા બાદશાહ બોલ બોલા. તું કહેતો રે તારો રામ નહીં આવે બાદશાહ. અરે હા ગોવા. અરે હા ગોવા. હું કહેતો કે તારો રામ આયા ના આવે અને આવી ગયો હોય તો એમાં પણ શું થઈ ગયું છે? હા બાદશાહ, અજે મારા રામની શરણમાં હોય બાદશાહ. તને ગત કરવાનો અધિકાર બને મારો રામ બાદશાહ. અરે મૂર્ખ ગોવા, જરા જોધારાની જેલમાં તું નજર તો કર. તારા સનાતન ધર્મના દેવી દેવતાઓ મારી કેદમાં છે. બાદશાહની ફિકર થાય છે તમે? અરે ફિકર તારા સનાતન ધર્મની કર. એને છોડવા હોય તો શરણે નમી જા ગોવા. હારે બાદશાહ, તો મારા રામ સાથે તું બાદશાહ લમ્મા આવે તો તને માફ કરી દે બાદશાહ. અરે ગોવા, ગોળ જો મારે તારા રામની શરણે નમવું હોત તો હું તારા સનાતન ધર્મ માથે આવો અત્યાચાર ન કરે ભલા માણા. અને છેલ્લે જો નમવા તૈયાર થાવ તો ભલા માણા બાદશાહની પીરાય લાગે. માટે કહી દે તારા પીરને તાકાત ન હોય ને તો જોતા પીરને શરણે નમીને ચાલી જાય. સનાતન ધર્મને હું છૂટા કરી. અરે બાદશાહ, મારો રામ તો તારી સામે છે બાદશાહ. અરે કે તારા રામને કે બાદશાહ જે કરે છે તે બરોબર કરે છે ને બાદશાહ તે સત્ય છે. બાકી હું કોઈ પીર જોતો નથી ગોવા. અરે બાદશાહ, અભેમાન એક જ નગરનો બાદશાહ, કારણ કે અભેમાન છે વિનાશનો પાયો છે બાદશાહ. પણ તું તો જાણીશ બાદશાહ કે તારા જોધાણા નગરીની અંદર અમારી નવદુર્ગા તારા કેન્દ્રીય અંદર બનશે દેશની બાદશાહ. પણ નહીં બાદશાહ, એ અમારી નવદુર્ગા માતા તમારી જોધપુર નગરી પાવન કરવા માટે આવી છે બાદશાહ. માટે વેવારી અગર છોડી દે મારના શરણે નવી વાત તારી ભરાય છે બાદશાહ. અરે તપસ્વી, પહેલા તારા ભગત હરજીની તો બોજ. એના ઉપર કેવા હેન્ટના પ્રહાર પડ્યા છે. જેટલી તે રામની ગાયું હોપીતી એનું હું કતલ બાદશાહી કર્યું છે. તપસ્વી, તારામાં જો શક્તિ ન હોય ને તો જોતા પીરને શરણે નમી જા. તારા સનાતન ધર્મના બાદશાહ છૂટો કરાવશે. અરે બાદશાહ, તારે જરા સમજી જવું પડે બાદશાહ કે આ તેરો ભાઈ હરજઈ એની ઉંમર આપણે કેટલા જુલુમ ગુજારા છે બાદશાહ. તો જતા એના રામનું નામ જો ન છોડતો હોય તો એનો રામ કેવો હોય બાદશાહ. માટે વસાર કરી લે અને ભગવાન એકન છોડી દે. મારા શરણે કોઈ વાત તારી ભરાય છે, કારણ કે બાદશાહ અભિમાન છે વિનાશનો પાયો છે. તને નહીં સમજાય બાદશાહ, કારણ કે તને ઘમંડની માત્ર એ ઘેરો છે બાદશાહ. સત્ય માર્ગ શું છે તને કાંઈ નહીં સમજાય બાદશાહ, કાંઈ નહીં અરે સમજાય. તપસ્વી, હું જાણું છું કે સત્ય માર્ગ શું છે. તારા ભક્ત ઉપર જેટલો હત્યાચાર કર્યો હું જાણું છું. સાંભળું ખેંચી નાખ્યું છતાં જો એનો આહુડા લૂછવા એનો રામ ન આવ્યો તો એવા રામને પૂજીને શું કામ છે? અરે બાદશાહ, અરે પીર એને કહેવાય. દિલથી સમરે અને પીર હાજર થાય એને પીર કહેવાય. બાદશાહ. હું નથી માનતો. તો જોઈ લો મોગલની લોકપ્રિયતાની સામે ઉભો છે બાદશાહ. અરે તપસ્વી, એમ ખાતરી ન થાય. પીરોની ખાતરી તો ક્યારે થાય? तपस्वी डूबना है तो समुद्र में जाके डूब, किनारों पे क्यों खड़ा है? अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारों में क्यों खड़ा है? अरे युद्ध करना है तो मैदान में आओ, बाहर क्यों खड़ा है? अभी जाओ श्याम। साल बच्चा तो होशियार था, अरे साल होशियार था, साल होशियार था, साल होशियार, साल होशियार था, साल होशियार।
તારી જેવાની સામે જો બાદશાહ યુદ્ધમાં આવે તો બાદશાહની પીરાય લાગે છે. તારી જેવા માટે તો મારે દો શેર કાફી है. अरे बादशाह तो मगन बोलो शेर नहीं. कहां मर गए मेरे शेर और बबल से खड़े हो जाओ. हुकुम करो महाराणा. अरे जैसे आपने ओला गोवाल ने पूरो ત્યારથી કહેશે કે મને મારો પીર આવીને છોડાવશે. बरोबर છે મહારાજા. તો આ કેવો પીર આવી ગયો છે અને કહેશે કે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાઓ. હા, હું કરી દઉં મહારાજા. અરે એના તરફથી સેનાપતિ ખુંદીનો રામદેવ છે અને મારી તરફથી સેનાપતિ તમારે બેયને થવાનું છે. અને બતાવી દો જગતની અંદર જોધા પીર સિવાય દુનિયામાં કોઈ બીજો પીર નથી. જાઓ મને સેવો. સરસ આવતા આવતા હે રામા બાપા, કઈ વરદાનથી? હવે તમારી બાજુ વયો આવો. ખરી વાત છે વરદાનથી. તો જાતાને ગદગે કરો અધિકાર બનવું હોય ને વરદાન બનવું છે. તો રજોરથી 3 વખત નવદુર્ગા માતાની જય બોલ. બહુ સારું. જય બોલજો. સોળે દે રામાપીર. બોલીએ રામદેવજી મહારાજની. નવદુર્ગા માત કી વિરાજમાનજીની વીરપ્રધાનની. જાવે રામથી. હે મેરે છે ઓ, શું કરવા ગયો તો શું કર્યું તે? એમાં એવું છે કે હવે ભાઈ એ બાજુ વયો ગયો ને. પૂછો રામાપીર બાજુ વયો ગયા ને. શું શરણે વયા ગયા? કેમ? હું પછી તમારી હારે આમના નગરા આપણે બાજ તો કરું ને બધી. અરે તને વિચાર નથી થતો સનાતન ધર્મની અંદર સનાતન જેટલા ધર્મના દેવતાઓ હતા બાદશાહની કેદમાં છે. એ તો ભલે હોય તો અમને ખબર પડશે. અરે કોણ એને છોડાવવાનું છે? એ બાદશાહ બાપુ, હજી તમને કહી દઉં છું, અમારી હારોહાર વિયાઓ સરણે નકર એમાં મજા બીજી છે હો. પાછી હવે સાનો માનો રે કહું છું અને બાદશાહનો હુકમ માન. બાકી આ કોઈ છૂટા નથી અને હારે તું પણ છૂટવાનું નથી. તમારું ઉત્તર માનવું એમ? હા એ જો અવાજ નહીં હો. अरे जाओ तुम सब बागों में, अरे जाओ सब तुम बागों में, गुलाब से अच्छा कोई फूल नहीं, जगत में जोधा पीर से कोई अच्छा पीर नहीं. क्या बात करता है सारा? આવાજ છે. હવે ઈ શોતો નથી રામ કોણ છે. અમે સમજી ગયા એટલે ખબર પડવી જોઈએ એમાં કઈક હોય તો સરળ ન તમારી હોય. જેવા નામાલાથી પાપા નહીં નો માંગે. જવા દે તારી જેવા. સારું. રામાપીર બાપા એને હરખો કરી નાખો. હરખો કરી નાખો. એને હરખો કરી નાખો. અરે બાદશાહ, તો જોઈ લે તારા શેર ને સવા શેર બે સારા ગયા છે બાદશાહ.
હજી તારો માટે કહું છું કે મારા શરણે વિયો ઈમાનદારી ભરાય છે બાદશાહ। ना तपस्वी ना, बादशाह का सर हमेशा के लिए कट सकता है, वरना किसी की सामने झुक तो कभी नहीं सकता। हम मर जाएंगे, मिट जाएंगे, हम झुकेगा कभी नहीं। तपस्वी हम पीर है और पीर बन के दिखाएंगे। चल बादशाह तो चल था, होशियार, चल वो चल था, होशियार, होशियार। રામદેવ મને બચાવો પ્રભુ. હા પ્રભુ, ઝેરથી હરી આવ્યો અને મને સમજાવતો પ્રભુ. હું દુર્ભાગી જીવ પ્રભુ, સમજો નહીં.
અને તમારી ચિરાઈને ઓળખી ન શકો પ્રભુ. આજ હું બાદશાહ નહીં પણ એક માનવ બની અને તમારા શરણમાં મારા જીવનની ભીખ માંગુ છું પ્રભુ. આમાંથી મને ક્ષમા કરો પ્રભુ. તમારી ગજ ગંગાની અંદર સ્થાન આપો પ્રભુ. ઘણી વાત છે બાદશાહ, તારે જવામાં તો વસ્તુ છે બાદશાહ. તો ત્રણ વખત જય દુર્ગા માતાની જય બોલ. ખરી વાત છે ભાઈ. તો હું તને મારી ગંગાની અંદર સ્થાન આપીશ બાદશાહ, સ્થાન આપીશ. ભલે પ્રભુ. તો સાંભળી જાઓ, જો એક બાદશાહ જેવા બાદશાહને પ્રભુ આજ માફ કરતા હોય તો આપણે તો સામાન્ય માણસ થઈ ભાઈ. નાની હોની ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ ક્ષમા કરશે, પણ તન મન ધનથી જોરથી રામાપુરની જે બોલજો. બોલીએ રામદેવજી મહારાજની, હનુમાનજી મહારાજની, નવદુર્ગા માત કી, આદનાયનાંદની, મહાકાળી માત કી, સાસાર સોમની. અને બીજું કે 24 કલાક